જબરજસ્ત વરસાદ સુરતમાં, દક્ષિણ ગુજરાતમાં મન મૂકીને આ વરસાદ જ્યારે વરસી રહ્યો છે. સુરત શહેરમાં 6 ઇંચ વરસાદ છેલ્લા 4 કલાકમાં. વહેલી સવારથી જ વરસાદ છે. સુરત હવે પાણી થઈ રહ્યું છે. કામરેજમાં 4 કલાકમાં 2 ઇંચ વરસાદ છે. સુરતના વિવિધ વિસ્તારોની અંદર આ વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે. આપ જોઈ રહ્યા છો વહેલી સવારથી જ આ ધોધમાર વરસાદ સુરતની અંદર, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મન મૂકીને વરસાદ વરસી રહ્યો છે. 4 કલાકમાં 6 ઇંચ વરસાદ સુરતની અંદર આપ જોઈ રહ્યા છો. જે રીતનો વરસાદ છે સતત હજુ પણ વરસાદ છે અને હજુ પણ વધુ વરસાદ વરસવાની આગાહી છે. તો આપ જોઈ રહ્યા છો સુરતના દ્રશ્યો. ડાયમંડ સિટી પાણી થઈ રહ્યું છે. સ્થાનિકો અને વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી છે. સુરતની તમામ શાળામાં રજા આપી દેવામાં આવી છે. આ પણ એક જાણકારી છે. જે રીતનો વરસાદ વરસ્યો છે, અઠવા ગેટના આ દ્રશ્યો કમર સુધી પાણી ભરાઈ ગયા છે. અઠવા ગેટ સુધીના દ્રશ્યો જે છે એ કમર સુધી પાણી ભરાઈ ગયા છે. સ્કૂલમાં રજા આપી દેવાઈ છે. આપ જોઈ રહ્યા છો. હાલાકી વિદ્યાર્થીઓ શાળા કોલેજ જઈ રહ્યા હતા. હાલાકી જે ખબર જે છે એ શાળાઓમાં રજા આપી દેવાઈ છે. રિક્ષાઓ બંધ પડી ગઈ છે. આપ જોઈ રહ્યા છો. સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદી પાણી ભરાવાના દ્રશ્ય પણ સર્જાઈ રહ્યા છે. જોઈ શકાય છે સીધા કમર સમાન પાણી. હોડી બંગલો કહી શકાય છે. જે રીતના વેડ રોડ છે અને મુખ્ય રોડ ઉપર આ રીતના પાણી ભરાઈ રહ્યા છે. બાઇક ચાલક છે, બાઇક જે આખી પાણીમાં ગરકાવ થઈ ગયો તે રીતના દ્રશ્ય જોવા મળી રહ્યા છે. શું કહેશો, શું સ્થિતિ જોવા મળી રહી છે? કેટલા પરેશાન થઈ ગયા? સાહેબ બહુ પાણી થઈ ગયું, બહુ પરેશાન થઈ ગયા બધા પબ્લિક. અહીંયા શું થાય, આ બધું કોર્પોરેશન શું કરશે? એ જ માંગવા છે કે અહીંયાથી પાણી જલ્દી ઓછું થઈ ગયા ફટાફટ. બહુ દિક્કત થઈ ગઈ છે. બિલકુલથી મહાનગરપાલિકાની કામગીરી સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. કારણ દ્રશ્યમાં જોઈ શકાય છે આ મુખ્ય રોડ કહી શકાય છે. જોઈ શકાય છે કે ટેમ્પો છે, કાર છે, પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જે રીતના પરિસ્થિતિ સર્જાઈ છે, સુરત મહાનગરપાલિકાને પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ કરોડો રૂપિયા મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરી પાછળ ખર્ચ કરતી હોય છે, પરંતુ આ નબળી કામગીરીના કારણે આ વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી. કારણ ચોમાસું બેસે તે પહેલા મહાનગરપાલિકાને શહેરના ડ્રેનેજ લાઇનથી લઈને તમામ જે ચેમ્બરોની સાફ સફાઈ કરવાની હોય છે, પરંતુ જોઈ શકાય છે કે નબળી કામગીરીના કારણે શહેરીજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. મહત્વની વાત છે કે ચોમાસા પહેલા જે મેયરે પણ જે છે લેખિતમાં મનપા કમિશનરને લેટર પણ લખ્યો હતો, પરંતુ કયા પ્રકારની આ મહાનગરપાલિકાએ કામગીરી કરી હશે જેને લઈને હાલ સીધા દ્રશ્ય જોઈ શકાય છે કે આ સુરત મહાનગરપાલિકાની મોટીમાં મોટી ગંભીર બેદરકારી, લાપરવાહી જે શહેરીજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે આખા રોડ ઉપર, એટલે બંને દિશામાં જે રીતના જે છે વરસાદી પાણી ભરાઈ ગયા છે. અવર જવર માટે રસ્તો બંધ થઈ ગયો છે. શાળાએ જતા હશે, કોલેજે જતા હશે કે નોકરીયાર વર્કવાળા હશે, જે લોકોની અવર જવર હાલ સીધી બંધ થઈ ગઈ છે. લોકોને ભારે જે છે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરત મહાનગરપાલિકાની આવી મોટી ગંભીર બેદરકારી કહી શકાય કે જે રીતના નબળી કામગીરી કહી શકાય છે. આ સ્માર્ટ સિટીના હાલ તમે જોઈ શકો છો દ્રશ્ય કે કઈ રીતના છે કે પાણી જ પાણી થઈ ગઈ છે સ્માર્ટ સિટી. જ્યાં નજર પડશે શહેરની અંદર હવે પાણી ભરવાના દ્રશ્ય જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી હતી, તેની આગાહી બાદ જે રીતના શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને લઈને સીધા દ્રશ્ય જોઈ શકાય છે કે લોકો પોતાની બાઇક ક્યાં રસ્તે મૂકીને આવી રહ્યા છે. ક્યાંક અનેક વાહનો જે છે બંધ પડી રહ્યા છે. બીજી બાજુ જોઈ શકાય છે તમામ દુકાનો બંધ કરી દેવામાં આવી છે. કારણ આ વરસાદી પાણી સુધી દુકાનમાં ભરાઈ રહ્યું છે. એક નહીં એક સાથે નજર સામે દેખાઈ આવી છે. 1 2 3 4 5 6 7 એટલે આખા લાઇનમાં જેટલી બી દુકાનો છે, દુકાનોમાં પાણી જે છે ભરવાની શરૂઆત થઈ ગઈ છે. દુકાનધારકો જે છે દુકાન બંધ કરીને નીકળી ગયા છે. પરંતુ આ સુરત મહાનગરપાલિકાના લીધે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં જે છે વરસાદી પાણી ભરાઈ રહ્યા છે, જેને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કેમેરામેન વિજય બૈસાને સાથે પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત. સુરતમાં મુશળધાર વરસાદે મુશ્કેલી વધારી છે. વેડ રોડ સુધી કમર સુધી પાણી ભરાઈ ગયા છે. સુરતમાં પાણી થતાં જ લોકો મુશ્કેલીમાં છે. અનેક લોકોના વાહનો બંધ પડ્યા છે. પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે. આજે બોર્ડની પૂરક પરીક્ષા છે અને જે આપવા જઈ રહ્યા હતા વિદ્યાર્થીઓ, વરસાદ તૂટી પડતા જ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં છે. વિદ્યાર્થીઓ પરીક્ષામાં સમયસર ન પહોંચતા જ વાલીઓ ભાવુક થયા હતા. સંતાનનું ભવિષ્ય બગડવાની વાલીને ચિંતા હતી. અન્ય દિવસે પૂરક પરીક્ષા લેવાની પણ માંગ કરવામાં આવી હતી. આપ જોઈ રહ્યા છો જે રીતે વરસાદ છે, ત્યાંનું જે શિક્ષણ તંત્ર જે છે જરા ધ્યાન રાખે કે જે વરસાદ જે છે વિદ્યાર્થીઓ સમયસર નથી પહોંચ્યા એમના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે એ પ્રકારની વાત હાલમાં આ ઝી 24 કલાક કરી રહ્યું છે. કારણ કે કુદરતની જે પરિસ્થિતિ છે એમાં વિદ્યાર્થીઓનો શું વાંક, આ સૌથી મોટો સવાલ છે.
સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને લઈને અનેક ઠેકાણે પાણી ભરાયા છે. સીધા દ્રશ્ય જોઈ શકાય છે. વેડ રોડ છે, વેડ રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. કમર સમાન પાણી ભરાઈ ગયા છે. પરંતુ મહત્વની વાત છે કે આજે બોર્ડની પરીક્ષા છે, પૂર્વક પરીક્ષા યોજવામાં આવી રહી છે. 49,000થી વધુ વિદ્યાર્થીઓ છે અને 10:30નો પેપર હતો, પરંતુ ક્યાંક વિદ્યાર્થીઓ પાણીમાં અટવાઈ ગયા છે. સીધા આપણે એમની જોડેથી જાણીશું કેટલી તકલીફો પડી રહી છે. શું કહેશો, ક્યાં નીકળ્યા હતા અને કઈ રીતના અટવાઈ ગયા છો? હું 9:30 વાગ્યાથી નીકળ્યું છું ઘરેથી. હું અહીંયા હોડી બંગલા વિસ્તાર ઉપર અટવાઈ ગયેલો છું. અત્યારે પેપર મારું ચાલુ થઈ ગયું છે, 10 મિનિટ પણ થઈ ગઈ છે. હું બોર્ડને વિનંતી કરું છું કે મારી એક્ઝામ પાછળથી લે, અને હું નહીં, બીજા પણ બહુ બધા વિદ્યાર્થીઓ અહીંયા આવી રીતે આ પરિસ્થિતિમાં ફસાયા હતા. તમે કીધું કયા વિષયનો તમારા પેપર હતો, કયા ધોરણમાં હતા? 12વી અને સ્ટેટિસ્ટિકનો પેપર હતો મારો આજ. વાલી છે, વાલી પણ આવીને નીકળ્યા હતા. ક્યાં ક્યાં તમને પાણીમાં તમે ફસાયા છો? અમે ડિંડોલીથી આવ્યા છે. અમે સારા દરવાજા, પછી દિલ્હી ગેટ, પછી કતારગામ 4 રસ્તા અમે અહીંયા ફસી ગયેલા છે. અંકુર વિદ્યાભવન અમારું છોકરાનું સેન્ટર હતું, પણ ત્યાં સુધી અમે પહોંચી નહીં શક્યા વરસાદના લીધે. અમારી એક જ રિક્વેસ્ટ છે કે સેન્ટરને કે આ પેપર જરાક પોસ્ટપોન કરી શકાય તો કરી દેવો, અમારા છોકરાનું વરસ નહીં બગડે, એટલી મારી એક રિક્વેસ્ટ છે. બિલકુલ વાલીના આંખમાં આંસુ દેખાઈ રહ્યા છે, રડી પડ્યા છે, જોઈ શકાય છે. કારણ વાલી જે છે પોતે લઈને નીકળ્યા હતા બાળકને, અને બાળકના ભવિષ્યને લઈને તૈયારી પૂર્વ કરી હતી. પાછા વિદ્યાર્થીઓને પૂર્વક પરીક્ષા હતી ને આ રીતના વરસાદી પાણીમાં ફસાયા હતા. વાલી જે છે અહીં રડી રહ્યા છે. બીજી બાજુ દ્રશ્ય જોઈ શકાય છે કે શહેરના હોડી બંગલો જે વેડ રોડ છે ત્યાં ગાડી વરસાદી પાણી ભરાઈ ગયા છે, કમર સમાન પાણી ગયા છે. વિદ્યાર્થી સહિત નોકરીએ જતા, શાળાએ જતા તમામ લોકો જે છે અટવાઈ ગયા છે. ત્યારે સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના લીધે વિદ્યાર્થીઓને, રાહદારીઓને, વાહન ચાલકોને આ રીતના હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. જોઈ શકાય છે ટેમ્પો ચાલક છે, ટેમ્પો બંધ પડી ગયો છે, અનેક વાહનો બંધ પડી ગયા છે. સુરત મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીની પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરતી હોય છે, પરંતુ આ કરોડો રૂપિયા કંઈક પાણીમાં વહી ગયા હોય તે રીતના દ્રશ્યમાં જોવા મળી રહ્યા છે. કારણ નબળી કામગીરીના લીધે આ રીતના વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી. બીજી બાજુ જોઈ શકાય છે કાર છે, છોટા હાથી છે, જે રીતના પાણીમાં ક્યાંક ગરકાવ થઈ ગયા હોય તે રીતના દ્રશ્ય જોવા મળી રહ્યા છે. એક એક કરીને અહીંથી વાહનો પસાર થઈ રહ્યા છે, પરંતુ બંધ હાલતમાં ધક્કો મારવાનો વારો આવી રહ્યો છે. ત્યારે સુરત મહાનગરપાલિકાની આ નબળી કામગીરી સૌથી મોટી કહી શકાય છે. જોઈ શકાય છે કે જે રીતના કાકા કઈ રીતના બધી હાલાકી પડી રહી છે અહીંયા બહુ ખરાબ છે હાલત, કે તેની વાન જઈ નહીં શકે. બિલકુલથી જોઈ શકાય છે જે રીતના સ્થિતિ સર્જાઈ છે. વિદ્યાર્થીઓ હોય કે પછી બોર્ડની પરીક્ષા જે યોજાઈ હોય તેવા પરીક્ષા આપવા જતા જે વિદ્યાર્થીઓ તમામ લોકો અહીંયા અટવાઈ ગયા છે અને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. કેમેરામેન વિજયભાઈ સાની સાથે પ્રશાંત ડિવરેજી, મીડિયા, સુરત. હાલાકી આજે સુરતની તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ છે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને. પણ જે સૌથી મોટો જે સવાલ જે છે એ છે કે આજે જે પૂરક જે પરીક્ષા જે છે એ પૂરક પરીક્ષા કેટલાય વિદ્યાર્થીઓ આપી શક્યા નથી. જે રીતનો વરસાદ વરસ્યો છે એના કારણે વ્યાપક મુશ્કેલીનો સામનો આ વિદ્યાર્થીઓને કરવો પડી રહ્યો છે. આ વરસાદે મુશ્કેલી પણ વધારી છે. ડીઈઓએ રજા જાહેર કરવાની સૂચના આપી છે, શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. તો આપ જોઈ રહ્યા છો સુરતમાં જે રીતનો વરસાદ વરસી રહ્યો છે